લાકડાની કોઈ કિંમત નથી, પણ લાકડામાંથી ઉત્પન્ન થયેલો ધુમાડો એ થોડોક વધારે કિંમતી છે, અને એ ધુમાડામાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ છે એ ખૂબ જ કિંમતી છે. એ રીતે પ્રકૃતિના ત્રીજું ગુણ, જેને આપણે તમો ગુણ કહીએ છીએ, તમો ગુણ કરતા ઉત્તમમાં ઉત્તમ રજોગુણ છે, અને રજોગુણ કરતા ઉત્તમ ગુણ એ સાત્વિક ગુણ છે. જેના મનની અંદર સાત્વિક ગુણ ઉત્પન્ન થાય એ ભગવાનને ભજે છે. રજોગુણ અને તમો ગુણ જે ઉત્પન્ન થાય એ લક્ષ્મી, ઐશ્વર્ય અને પ્રજાપતિની પૂજા કરે છે. આજના જમાનાની અંદર 3 ગુણ છે. ભગવાનના મનની અંદર એમ થયું કે મારે મારા જગતનું સર્જન કરવું છે, અને એ જગત સર્જન કરવાની ઈચ્છાથી 10 ઇન્દ્રિયો, જે મેં તમને કહી કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 ભૂત અને 1 મનને લઈને, આ 16 તત્વને લઈને વૈષ્ણવ સંપ્રદાયની અંદર તમે જાઓ તો રામ અને કૃષ્ણની પૂજા છે એ 1650 રીતે થાય છે, કારણ કે આ 16 તત્વ છે. આ 16 તત્વોને લઈ અને પરબ્રહ્મ વિરાટ સ્વરૂપ ભગવાન સમુદ્રના જલની અંદર નિદ્રાધીન થયા, અને એ વિરાટ સ્વરૂપના શ્રી અંગની જે નાભી હતી એ નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું, અને એ કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. આ બ્રહ્માજીના એક અંશમાંથી ઘણા બધા દેવતાઓ, ઘણા બધા પશુઓ, મનુષ્યો અને પંખીઓની સાથે સાથે રાક્ષસોની ઉત્પત્તિ થઈ. પૃથ્વીનું કલ્યાણ કરવા માટે પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિએ 24 અવતારો ધારણ કર્યા. સૌથી પહેલા નંબરનો ભગવાને અવતાર ધારણ કર્યો છે સનત કુમારનો, અને જગતને ઉપદેશ આપ્યો કે બ્રહ્મચર્યનું પાલન કેવી રીતે કરવું. ભગવાને બીજો અવતાર જે ધારણ કર્યો છે એ વરાહનારાયણ ભગવાનનો, પાતાળની અંદર ગયેલી જે પૃથ્વી હતી એ પૃથ્વીની સ્થાપના કરી. ત્રીજા નંબરનો અવતાર પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિનો નારદ છે, અને એણે જગતને બતાવી દીધું કે ભાઈ ભગવાનને પ્રસન્ન કરવા એ સાવ સરળ બાબત છે. સંગીતને કારણે પણ ભગવાન પ્રસન્ન થાય છે. બહુ સરસ મજાની વાતચીત કે ભારત સોનાની ચીડિયા, સોનાની ચકલી. વૃંદાવનની અંદર ની બાજુમાં એક ચિસ્કોલી નામનું ગામ છે. એ ગામની અંદર સંગીત સમ્રાટ અને એમના 2 શિષ્યો, નંબર 1 ની અંદર તાનસેન અને બીજા નંબરની અંદર બૈજનાથ. ગુરુ हरिदास जी પાસે આ बैजनाथ આવ્યો અને गुरुजी ने विनंती કરી કે बापजी मैंने सुना है कि संगीत के कारण भगवान की प्राप्ति होती है, संगीत થી મને ભગવાન મળે છે, તો મને એવું સંગીત છે તમે શીખાવો. હરિદાસજી મહારાજ સુંદર મજાનું સંગીત છે એ बैजनाथને શીખવવા લાગ્યા. શહેનશાહે અકબરના દરબારની અંદર એક બાજુ તાનસેન જે ગવૈયો હતો, અને બીજી બાજુ આ बैजनाथને લઈ જવામાં આવ્યો. બંને વચ્ચે સંગીતની સ્પર્ધા છે શરૂ થઈ. તાનસેને સુંદર મજાનું સંગીત છે શરૂ કર્યું, અને એ સંગીત શ્રવણ કરતા કરતા, સાંભળતા સાંભળતા જંગલમાંથી એક હરણનું બચ્ચું આ અકબરની રાજસભાની અંદર આવ્યું. આખી સભા છે એ ફિદા થઈ ગઈ કે વાહ તાનસેન વાહ,
શહેનશાહે અકબરે પોતાના ગળાની અંદર જે નવલખો હાર પહેરેલો હતો ને, એ નવલખો હાર હરણના બચ્ચાના ગળાની અંદર પહેરવી દીધો. સંગીત પૂરું થયું એટલે હરણનું બચ્ચું છે ફરી પાછું એ જંગલની અંદર ચાલ્યું ગયું. હવે વારો હતો બૈજનાથનો, અને બૈજનાથે પણ એ સુંદર મજાના સંગીતના સૂર છેડ્યા ને એ જ હરણનું બચ્ચું સાહેબ કે જેના ગળાની અંદર નવલખો હાર હતો, ફરી પાછું એ શહેનશાહે અકબરના દરબારની અંદર આવ્યું. આખી સભા વાહ 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 કરવા લાગી. પણ બૈજનાથને આ બધી વસ્તુ ગમતી નથી. એણે ગુરુ હરિદાસજી મહારાજને વિનંતી કરી કે બાપજી, મને કોઈને કોઈ સંગીત છે ભગવાનની પ્રાપ્તિ કરાવે છે, આ તમામ પ્રકારની મોહ અને માયાની મને કોઈ જરૂરિયાત નથી, મને પ્રતિષ્ઠાની જરૂરિયાત નથી. ત્યારે હરિદાસજી મહારાજે કીધું કે બૈજનાથ, तो भगवान की खोजनी अंदर इतना बावरा हो गया है कि आज थी तने जगत ની અંદર લોકો बैजू बावराના નામથી જાણીતા કરશે. बैजू बावरा બની ગયો સાહેબ. એક દિવાળીની રાત્રિ હરિદાસજી મહારાજનો આશ્રમ છે છોડી દીધો કે આવું માન સન્માન સંગીતથી પૈસો કમાવો, પ્રતિષ્ઠા મેળવવી એ મારું કામ નથી સાહેબ. જંગલની અંદર ગયો અને એક વૃક્ષની નીચે એ સંગીતના ગુરુજીએ જે કંઈ શીખવેલું હતું એના દ્વારા સુંદર મજાના ગીતો છે એ ગાય અને પરબ્રહ્મ પરમાત્મા શ્રી દ્વારકાધીશજીની વંદના છે કરવા લાગ્યો. ઇતિહાસ ગવા છે સાહેબ કે સાક્ષાત દ્વારકાધીશજી પ્રગટ થયા, એને પોતાની છાતીએ લગાડ્યો અને આ બાજુ હરિદાસજી મહારાજ બૈજનાથને બેજી બાવરાને શોધતા શોધતા જ્યાં જંગલની અંદર આવ્યા ત્યારે એણે જીવ અને શિવનું મિલન જોયું. એ ફકીરીનો ચોલો છે સાહેબ ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો. અને એ નારદજી પાસે પંચરાત્ર આગમ નામના શાસ્ત્રની રચના કરી. ત્યારબાદ ભગવાને ધર્મપત્ની મૂર્તિની અંદર નર અને નારાયણનો અવતાર ધારણ કર્યો અને જગતને સંબોધન કર્યું કે તપ કેવી રીતે કરી શકાય. સાહેબ 3 કલાક અહીંયા બેહવું, દોડાદોડી કરવી, વહાં સેવા કરવી, આ એક જાતનું તપ જ છે સાહેબ. મારા જેવાને સાંભળવું આ એક જાતનું તપ છે.